સમાચારો વિગતવાર જોઈએ। અમરેલીમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવી ઘટના બની છે। મોડી રાત્રે પ્રતાપ દુધાતના કાફલા પર હુમલાનો પ્રયાસ થયો। દુધાત સરદાર યાત્રા સંપન્ન કરીને ઘરે પરત ફરી રહ્યા હતા અને ત્યારે આ ઘટના બની। આ અંગે પ્રતાપ દુધાતે માહિતી આપતા કહ્યું કે 50 લોકોના ટોળાએ ધોકાથી હુમલાનો પ્રયાસ કર્યો, જેમાં કારમાં નુકસાન પણ થયું છે। આ હુમલો શા માટે કરવામાં આવ્યો તે હું જાણતો નથી। તો આ ઘટનાથી અત્યારે જિલ્લામાં ગરમાવો આવી ગયો છે, કારણ કે પ્રતાપ દુધાતના કાફલા પર હુમલાને અંજામ આપવામાં આવ્યો છે, આ પ્રયાસ કરવામાં આવ્યો। 50 લોકોના ટોળાએ આ હુમલાનો પ્રયાસ કર્યો હતો, પ્રતાપ દુધાતે જણાવ્યું, અને સાથે પણ કહ્યું કે આ હુમલો કોણે કર્યું એ તો ખબર નથી, પણ ચોક્કસથી જ્યારે હુમલો કર્યો ત્યારે એક ભયનું વાતાવરણ ઊભું થઈ ગયું હતું। કારમાં નુકસાન પણ થયું હતું, કારણ કે ધોકા લઈને સીધા જ આ 50 લોકોનું ટોળું એ સામે આવી ગયું હતું। તો ઘટના અંગે પ્રતાપ દુધાતે પણ માહિતી આપી, કહ્યું કે 50 લોકોના ટોળાએ આ હુમલાને અંજામ આપવાનો પ્રયાસ કર્યો છે। ધોકા લઈને આ 50 લોકોનું ટોળું એ તેમના કાફલા સામે આવી ગયું હતું અને હુમલો કેમ થયો તે હજુ ખબર નથી। આજ મુદ્દે સંવાદદાતા દિલીપ જીરુકા ફોનલાઈન પર। દિલીપ, જિલ્લાની કાયદો વ્યવસ્થા સામે ચોક્કસથી સવાલ એટલા માટે થાય કારણ કે એક રાજકીય નેતા, એક પક્ષના પ્રતિનિધિ અને એ પ્રતાપ દુધાતના કાફલા પર હુમલાનો પ્રયાસ થયો છે। દિલીપ, શું કોઈ ફરિયાદ થઈ છે, તપાસ થઈ છે? અંકુર, અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છે પ્રતાપ દુધાત, એમની કારને હાલ મોડી રાત્રે તુલસી શ્યામ ધારીની વચ્ચે આંતરવાનો પ્રયાસ થયો હતો। ગત મોડી રાતની આ ઘટના છે। સોમનાથથી પ્રતાપ દુધાત છે એ સરદાર યાત્રાથી પરત ફરી રહ્યા હતા, તે વડે પ્રતાપ દુધાતની કાર પર ધોકા વડે હુમલા કરવાનો હાલ પ્રયાસ કરાયો હતો। રાત્રે 10 વાગ્યા આસપાસની ઘટના હોવાની હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે, ત્યારે સમગ્ર ઘટના મુદ્દે ધારીના જે પીઆઈ છે એ પણ સચેત બન્યા હતા। તેમણે પણ પ્રતાપ દુધાતના જે ડ્રાઈવર છે એમની સાથે વાત કરી હતી અને સમગ્ર માહિતી મેળવી હતી। ત્યારે જોકે આ ઘટનાને લઈને હજી કોઈ ફરિયાદ નથી થવા પામી, પરંતુ પ્રતાપ દુધાત હાલ થોડી વારમાં એસપી કચેરીએ પહોંચે છે અને સમગ્ર ઘટના અંગે અમરેલીના એસપીને પણ તે વાકેફ કરશે। ત્યારે હાલ આ જે પ્રતાપ દુધાતના મોડી રાતના જે તુલસીશ્યામ નજીક હુમલો થયો છે તેનાથી જિલ્લાનું રાજકારણ ચોક્કસથી અંકુર ગરમાયું છે। દિલીપ, પ્રતાપ દુધાત સાથે વાત થઈ ગઈ તો તેમને કોના ઉપર શંકા છે, કોણે આ હુમલાને અંજામ આપ્યો હોઈ શકે તેવી કોઈ ખુલાસો તેમણે કર્યો છે ખરો? અંકુર, આ ઘટના છે સદન ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના વચ્ચેના ગામોની છે અને મોડી રાતની જંગલ પાસેની ઘટના છે। ત્યારે પ્રતાપ દુધાત સાથે વીટીવીની ટીમે જયારે વાત કરી ત્યારે પ્રતાપ દુધાતે જણાવ્યું કે ખૂબ અંધારું હતું અને કેટલાક શખ્સો જે હતા એઓ ધોકા લઈને આવ્યા હતા અને કારને આંતરવાનો પ્રયાસ કર્યો હતો અને એક ધોકાનો જે ધોકો પણ જે છે એમણે પોતાની કારમાં મારવામાં આવ્યો છે। ત્યારે હાલ પોલીસ પણ આ અંગે તપાસ કરી રહી છે અને પ્રતાપ દુધાત પણ પરિવારમાં એસપી કચેરીએ પહોંચી રહ્યા છે। બિલકુલ દિલીપ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો હવે તે એસપી કચેરી પહોંચી રહ્યા છે અને ત્યાં તેઓ આખી ફરિયાદ આપશે। તો ત્યારે તપાસનો ધમધમાટ તો ચોક્કસથી તેજ થઈ ગયો છે, કારણ કે ઘટના બની છે ગીર સોમનાથમાં સરદાર યાત્રા તેઓ સંપન્ન કરીને તેઓ પરત ફરી રહ્યા હતા ઘર તરફ અને તેમનો કાફલો જ્યારે આગળ વધી રહ્યો હતો ત્યારે એકાએક એમની ગાડીઓને આતરવામાં આવી અને કેટલાક શખ્સો ધોકા લઈને સામે આવી ગયા હતા અને 50 લોકોનું ટોળું હતું એવું કહી રહ્યા છે। અને કોણ હતું, એ કેવી રીતે અંજામ આપવામાં આવ્યો, કયું કારણ, એ હજુ સ્પષ્ટ નથી થયું। પણ જ્યારે આ આખી ઘટના બની તો ચોક્કસથી એક ભયનો માહોલ ઉભો થઈ ગયો હતો। ત્યારે અત્યારે હવે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કરી દીધો છે। સરદાર યાત્રા સંપન્ન કરીને તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની છે। ઘટના અંગે પ્રતાપ દુધાતે પોતે આ માહિતી આપી છે કે તેમના કાફલા ઉપર આ રીતે 50 લોકોના ટોળાએ હુમલાનો પ્રયાસ કર્યો, ધોકા લઈને આવી ચડ્યા હતા, તેમની ગાડીઓને આંતરવામાં આવી। હુમલો કેમ થયો તે હજુ જાણવા નથી મળ્યું, ચોક્કસ કોઈ કારણ સામે નથી આવ્યું। એ 50 લોકોમાંથી કોઈને તેઓ ઓળખી શક્યા છે કે નથી ઓળખી શક્યા એ પણ કોઈ બાબત સામે નથી આવી। કોણે પ્રયાસ કર્યો છે એ પણ સામે નથી આવ્યું, કોના ઈશારાથી આ હુમલો કર્યો છે હવે એ પોલીસ તપાસનો આખો વિષય છે। પણ ચોક્કસથી જિલ્લામાં અત્યારે ગરમાવો આવી ગયો છે, રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે, કારણ કે જિલ્લાના એ પક્ષના, કોંગ્રેસ પક્ષના ત્યાંના પ્રતિનિધિ છે, એ જિલ્લાના પ્રમુખ છે અને ત્યાં જેઓ એમના ઉપર આવી રીતે હુમલો થતો હોય, 50 લોકોનું ટોળું એકાએક તેમના કાફલાને આંતરતું હોય, એ ભયનો માહોલ ઉભો થતો હોય, તેમને દબાવવાનો પ્રયાસ થતો હોય તો ચોક્કસથી કાયદો અને વ્યવસ્થા સામે સવાલ ઉભા થાય। તરત જ પોલીસને જાણ કરવામાં આવી અને પીએસઆઈ ત્યાં દોડી આવ્યા હતા, તપાસનું ધમધમાટ તેજ કર્યું છે। અને હવે અત્યારે જે અપડેટ અમારા સંવાદદાતા દિલીપ જીરુકા તેમણે જે વાતચીત કરી તેમણે જણાવ્યું કે હવે પ્રતાપ દુધાત એસપી કચેરીએ પહોંચવાના છે અને આખી તેઓ ફરિયાદ ત્યાં દાખલ કરાવશે।